નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના ડીસામાં સભા કરશે। પીએમના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ। જાહેર સભાના 1 કિલોમીટરના રેડિયસમાં નો ફ્લાય ઝોન જાહેર કરાયો। સુરક્ષાની તમામ વ્યવસ્થા ગોઠવાઈ છે। પનોતા પુત્ર અને ગુજરાત ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ડીસાની નગરીમાં પધારી રહ્યા હોય તો પહેલા તો અમે એમને આવકારીએ છીએ અને તમામ ખેડૂતો પીએમ સાહેબને એક આહાડા મેની જેમ રાહ જોઈને બેઠા હતા એ આજે મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે અને ખરેખર ખૂબ આનંદ અનુભવી રહ્યા છે, કારણ કે મોદી સાહેબે આ વિસ્તારને ખૂબ જ ઘણું બધું આપ્યું છે। જળ સંચય હોય, જળ સંકટમાંથી જળ સંચય બનાવ્યું છે, નર્મદાના પાણી પણ આપ્યા છે વિસ્તારને અને ઘણી બધી યોજનાઓ થકી બનાસકાંઠા જિલ્લાને હરિયાળી ક્રાંતિ અને સમૃદ્ધિના પંથે લાવ્યો છે। એટલા માટે ખેડૂતો ખૂબ આનંદ અનુભવી રહ્યા છે અને આજે એમને આવકારવા માટે થનગની રહ્યા છે। આજે બનાસકાંઠામાં જ્યારે ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે એમને આવકારવા સમગ્ર જિલ્લામાંથી સવારે 9 વાગે ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને સૌને પહેલા ઠાકોર સમાજના આગેવાનો, સરપંચો, ડેલિગેટો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અમને આવકારવા આવી રહ્યા છે। સાથે અમારા ઠાકોર સમાજના સેલિબ્રિટી ખેડૂત કનવરજી પણ આવકારવા અમને આતુર છે અને આખો બનાસકાંઠા જિલ્લાને હરિયોળા કરવાવાળા મોદી સાહેબ જ્યારે બનાસકાંઠામાં આવી રહ્યા ત્યારે થરાદ, ધાનેરા, પાકિસ્તાન, થરાદની રાજસ્થાનની બોર્ડરથી લાખોની સંખ્યામાં કાર્યકર્તા અહીંયા મોદી સાહેબને આવકારવા આવી રહ્યા છે અને થનગની રહ્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડીસાના એરપોર્ટ ખાતે જાહેર સભા સંબોધશે। ગુજરાતના ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારને લઈ આજે પ્રથમવાર ડીસા ખાતે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તમામ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સભાને લઈ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। 56 લોકોને સ્ટેજ પર પરમિશન આપવામાં આવી છે। 50,000થી વધુ લોકોને અહીં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને ગરમીને ધ્યાને લઈને પણ તમામ કુલિંગ સિસ્ટમ પણ રાખવામાં આવી છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા અને પાટણની આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સભા સંબોધશે, જેને લઈ અહીં તમામ પંખા, કુલર, એસી સહિતની તમામ પ્રકારની અહીં વ્યવસ્થા કરી દેવામાં આવી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડીસાના એરપોર્ટ ખાતે જે સભા સંબોધશે તેને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મેડિકલ સ્ટાફ પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે દેશના વડાપ્રધાન આજે જ્યારે સભા સંબોધવાના છે તેને લઈ હવે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।